નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જવાહર નવોદયમાં જે પ્રવેશ પરીક્ષા આવે છે તેમાં ગણિતમાં પ્રકરણ 10 સરાસરી ઘાતાંક અને વર્ગમૂળ એના દાખલાઓ શીખવાના છે। તો ચાલો જોઈએ। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। તો એની રકમ છે 7 બાળકોની ઉંમર 10 વર્ષ છે। જો તેમની ઊંચાઈ અનુક્રમે 136 સેમી, 140 સેમી, 142 સેમી, 138 સેમી, 142 સેમી, 141 સેમી અને 148 સેમી હોય તો તેઓની સરાસરી ઊંચાઈ શોધો। અહીંયા આપણને શું કીધું છે? સરેરાશ ઊંચાઈ જે છે એ મેળવવાની છે। આપણે ઊંચાઈ 7 બાળકોની આપેલી છે અને એની સરેરાશ મેળવવાની છે, બરોબર। એક તો જે સરાસરી આપણે મેળવવી છે એ રીતે કે સરાસરી બરાબર આ બધી સંખ્યાઓનો શું કરશું? સરવાળો અને એના ભાગ્યા કેટલી સંખ્યા છે? ટોટલ 7 સંખ્યાઓ છે। 7 બાળકો કીધા, 7 બાળકોની ઊંચાઈ, બરોબર। એક કામ બીજું તો કે જે સંખ્યાઓ આપેલી છે, બરોબર, આ બધી આ દરેક સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવી નાખવી પહેલા તો, બરોબર। એક આ રીતે પણ આપણે આનો જવાબ લખી શકીએ કે ચડતા ક્રમમાં ગોઠવી તો સૌથી પહેલા કઈ સંખ્યા આવશે? 136 સેમી, બરોબર। ચાલો એની પછી કઈ આવશે? 138, પછી કઈ આવશે? 140, 142 બે વખત છે અને એની પહેલા 141 આવશે, પછી 142 બે વખત અને છેલ્લે છે 148। 1 2 3 4 5 6 7 સાતે 7 બાળકોની ઊંચાઈ આપણે ચડતા ક્રમમાં ગોઠવેલી છે। હવે શું કરશું? બંને બાજુથી એટલે કે પહેલેથી અને છેલ્લેથી એક એક સંખ્યા કેન્સલ કરતા જાઓ। પહેલા એક, છેલ્લે એક કરી કેન્સલ, હજી કેન્સલ કરતા જવી। અહીંયા એક કેન્સલ કરી, છેલ્લેથી એક કેન્સલ કરી, હજી અહીંથી એક કેન્સલ, અહીંથી એક કેન્સલ, જે વધ્યો જવાબ 141 સેમી, બરોબર। ખબર પડી? અહીંયા શું કરવાનું છે કે ચડતા ક્રમમાં ગોઠવવાના છે। પહેલેથી અને છેલ્લેથી એક એક સંખ્યા કેન્સલ કરતું જવાનું, જે વધે એ આપણો જવાબ, બરોબર। અને આપણે જે સૂત્ર હતું એ પ્રમાણે કરો તો પણ જવાબ આવી જશે। ત્યાર પછીનો પ્રશ્ન, સરાસરી શોધો। અહીંયા સંખ્યા આપેલી છે 5 પૂર્ણાંક 1/2, 3 પૂર્ણાંક 3/4, 2 પૂર્ણાંક 1/4, 1/8 અને 9/16। હવે અહીંયા વિકલ્પો આપેલા છે એ તે મિશ્ર અપૂર્ણાંક છે, પછી સાદા અપૂર્ણાંક છે, તો એમાં જવાબ આપેલા છે। સૌથી પહેલા આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખવી, બરોબર। 5 દુ 10, 10 ને 11/2 વત્તા સરાસરી કીધી છે એટલે સરવાળો છેદમાં જેટલી સંખ્યા છે એ 3 ચોક 12 ને 3, 15/4, 4 દુ 8 ને 1, 9/4, 1/8, 9/16 અને આ બધી ટોટલ સંખ્યા કેટલી છે? 1 2 3 4 ને 5, 5 સંખ્યા છે એટલે છેદમાં આવશે 5, બરોબર। સરવાળો છેદમાં સંખ્યા। હવે અહીંયા જે છેદમાં નીચે સંખ્યા છે, આ અંશ જે છે એમાં જે નીચે છેદ આવેલો છે એની વાત કરું છું, બરોબર। આ જે છે આ બધી અંશમાં સંખ્યા છે। હવે અંશમાં તે છેદ નીચે આવેલા, જો 2 4 4 800 એની વાત કરવી છે આપણે, તો એનો આપણે શું કરશું? લસા લઈશું। એ બધાનો લસા શું થઈ જાય? 16 થાય। 2 4 8, બરોબર, 16, આ બધાનો લસા 16 થાય। એટલે કે અહીંયા આપણે 16 કરવા, આને કેટલા હારે ગુણવા પડે? 8 હારે, એટલે 2 8 16, તો આને પણ 8 હારે ગુણશું। અહીંયા 4 હારે ગુણશું, તો અહીંયા 4 હારે, અહીંયા 16 કરવા માટે 2 હારે, તો આને પણ 2 હારે, બરોબર। તો હવે બધાના છેદમાં 16 થઈ ગયા અને ઉપર હવે શું થશે? 11 ગુણ્યા 8, 11 8 88 વત્તા 15 ચોક 60 વત્તા 9 ચોક 36 વત્તા 2 એકા 2 વત્તા આના છેદમાં 16 છે એટલે અહીંયા કંઈ આપણે ગુણવું પડે નહીં, બધાના છેદમાં 16 છે અને હજી એનાય છેદમાં 5 છે, તો આ જે અંશ છે એમાં છેદ હોય એ નીચે આવી જાય 5 હારે। અંશનો છેદ છેદમાં આવે એટલે 16 અને 5 એ આવી જાય છેદમાં, બરોબર। હવે સરવાળો કરવાનો છે આપણે આ બધી સંખ્યાનો। 8 વત્તા 0 વત્તા 6, તો 8 ને 6 14, 14 ને 2 16, 16 ને 9 25,
25 5 વધી પડી 2, તો 2 ને 8 10, 10 ને 6 16, 16 ને 3 19, છેદમાં કેટલા છે 16 ગુણ્યા 5, તો 40 પંચા 200 થાય, તો 39 પંચા કેટલા થાય 195, 5 5 કેન્સલ, 39 ના છેદમાં 16 છે, તો હવે અહીંયા ક્યાંય વિકલ્પ નથી, અહીંયા જો 39 ના છેદમાં 15 છે, અહીંયા 16 છે, તો ઉપર 38 છે, બરોબર. તો હવે આને આપણે કેમ લખીએ 16 દુ 32, હવે 39 કરવામાં કેટલા ઘટે છે 7 ઘટે, તો 32 વત્તા 7 કેટલા થઈ જાય 39, 2.7 ના છેદમાં 16, એટલે વિકલ્પ એ જે છે એ આપણો જવાબ થાય, બરોબર. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, એક બોક્સમાં જ્યુસની બોટલો ભરેલી છે, તે બોક્સમાં 25 બોટલ 340 મિલીની અને 15 બોટલ 350 મિલીલીટરની ક્ષમતાવાળી છે, દરેક બોટલની સરેરાશ ક્ષમતા આશરે કેટલી થાય? સૌથી પહેલા કેટલી છે 25 બોટલ 340 ml ની છે, તો 340 ml ની એક બોટલ એવી કેટલી બોટલ ભરેલી છે 25 બોટલ, 25 ગુણ્યા 0 એટલે 0, 25 ચોક 100 નો 0 વધી પડી 10, 25 તેરી 75 ને 10 કેટલા થઈ જશે 85 મિલી, એક બોટલ 340 મિલીલીટરની છે, તો 25 બોટલ એવી કેટલી થશે 8500 મિલીલીટરની થશે. હવે ત્યાર પછી 15 બોટલ છે એ કેટલા 350 મિલીની છે, 1 મિલીની 350 બોટલ, સોરી એક બોટલમાં 350 મિલી ક્ષમતાવાળી છે એક બોટલ એવી 15 બોટલ છે, તો 350 ગુણ્યા 15, બરોબર. એક બોટલમાં 350 મિલી જ્યુસ સમાય, તો 15 બોટલમાં કેટલું, તો 15 ગુણ્યા 0 એટલે 0, 15 પંચા 75 ના 5 વધી પડી 7, 15 તેરી 45 ને 7 કેટલા થઈ જશે 52, એટલે 5250 મિલી, બરોબર. હવે અહીંયા શું કીધું છે દરેક બોટલની સરેરાશ ક્ષમતા આશરે કેટલી થાય, એટલે અહીંયા શું કરીશું આ 25 બોટલ એની ક્ષમતા 8500 ml વત્તા આ 15 બોટલ 25 ને 15 કેટલી થઈ જશે 40 બોટલ કુલ, એટલે છેદમાં આવશે 40, બરોબર. સરાસરી છે 8500 વત્તા 5250, તો 8 ને 5 13500 ને 200 750, 13750 ના છેદમાં 40, 0 0 કેન્સલ, 1375 ભાગ્યા 4 કરવી એટલે 4 તેરી અહીંયા 12 વધે 1 ઉપરથી આવ્યા 7, ચોકે ચોકે 16 વધે 1 ઉપરથી આવ્યા 5, 4 તેરી 12 વધે 3, ભાગાકાર આગળ જો આપણે ચલાવવો હોય કારણ કે અહીંયા પોઈન્ટમાં પણ જવાબ આપેલા છે, તો કદાચ એ પણ હોઈ શકે, તો પોઈન્ટ મૂકીએ અને 0, 4 સત્તા કેટલા થશે 28 વધે 2, 0, 4 પંચા કેટલા થઈ જાય 20, 343.75 મિલી, એટલે વિકલ્પ બી જે છે એ આપણો જવાબ થશે, બરોબર. એટલે કે દરેક બોટલની સરેરાશ ક્ષમતા 343.75 મિલી થશે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, દીપ 5 ઇનિંગમાં સરેરાશ 36 રન બનાવે છે, પ્રથમ 3 ઇનિંગમાં સરેરાશ 40 રન કરે છે, જ્યારે ચોથી ઇનિંગમાં 0 રન બનાવે છે, તો તેના 5મી ઇનિંગના રન કેટલા? તો 5મી ઇનિંગના રન, તો આપણે સૂત્ર હતું શું થશે 5 ઇનિંગના રનનો સરવાળો ઓછા તે પૈકી 4 ઇનિંગના રનનો સરવાળો. 5મી સંખ્યા બરાબર 5 સંખ્યાઓનો સરવાળો ઓછા તે પૈકી 4 સંખ્યાઓનો સરવાળો,
આ ઈ સૂત્ર છે જેને આપણે અહીંયા ઇનિંગમાં ફેરવીને લખેલું છે, બરોબર. તો 5 ઇનિંગના રનનો સરવાળો. હવે અહીંયા શું કીધું છે? 5 ઇનિંગમાં સરેરાશ 36 રન બનાવે છે. સરેરાશ આપેલી છે, ઇનિંગ છે 5 અને સરેરાશ છે 36. તો 36 ગુણ્યા 5, 36 ગુણ્યા 5 360 ના અડધા એટલે 180. 36 ગુણ્યા 5 એટલે એ આવશે 180 ઓછા તે પૈકી 4 ઇનિંગના રનનો સરવાળો. હવે આપણને જે અહીંયા રકમમાં આપ્યું છે એ છે પ્રથમ 3 ઇનિંગની સરેરાશ 40 રન છે. તો 3 ઇનિંગ છે, ઇનિંગ 3 સરેરાશ 40. તો 40 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 120. આ શું છે? 3 ઇનિંગનો સરવાળો. 3 ઇનિંગનો સરવાળો કેટલો મળ્યો? 120. અહીંયા આપણે શું જોતું? 4 ઇનિંગના રનનો સરવાળો. તો ચોથી ઇનિંગ પછી કીધેલી છે અહીંયા કે ચોથી ઇનિંગમાં 0 રન બનાવ્યા. હવે ચોથી ઇનિંગ આપણે કેટલી છે? 0. એ આમાં ઉમેરી દેવી. 3 ઇનિંગનો સરવાળો વત્તા ચોથી ઇનિંગ એનો સરવાળો કર્યો એટલે એક સાથે 3 ને 1 4 ઇનિંગનો સરવાળો થઈ ગયો. આ કેટલો થઈ ગયો? 120. 4 ઇનિંગનો સરવાળો, સરેરાશ નથી કીધી, બરોબર. એટલે છેદમાં 4 નહીં મૂકતા. 3 ઇનિંગનો સરવાળો વત્તા ચોથી ઇનિંગ જે હતી એમાં 0 રન કર્યા હતા એ ઉમેરી દીધા. તો 3 ને 1 4 ઇનિંગનો સરવાળો મળ્યો 120. 180 માંથી 120 બાદ કર્યા કેટલા વધ્યા? 60. એટલે જે 5મી ઇનિંગના રન છે એ કેટલા છે? 60 રન. એટલે વિકલ્પ ડી જે છે એ થશે આનો જવાબ, બરોબર. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, ભૂમિકા 6 વિષયમાં સરેરાશ 65 ગુણ મેળવે છે. તે અંગ્રેજીમાં 64, હિન્દીમાં 68, ગણિતમાં 58, વિજ્ઞાનમાં 55, ભૂગોળમાં 70 ગુણ મેળવે છે. તો ઇતિહાસના ગુણ કેટલા છે? હવે 6 વિષયમાં કેટલી સરેરાશ ગુણ મેળવ્યા? તો 6 વિષયમાં 65 ગુણ મેળવ્યા. તો 65 ગુણ્યા 6 કરવી તો 5 36 ની 0 વધી પડી 3 6 36 3 કેટલા થાય? 39. એટલે 390. એટલે 6 વિષયનો સરવાળો 6 વિષયના ગુણનો સરવાળો. 6 વિષયમાં કેટલા ગુણ મળ્યા ભૂમિકાને? તો 6 વિષયના ગુણ મળ્યા છે 390 ગુણ મળ્યા, બરોબર. હવે એમાંથી અંગ્રેજી જે છે એમાં છે 64, પછી હિન્દીમાં છે 68, ગણિતમાં છે 58, વિજ્ઞાનમાં 55 અને ભૂગોળ જે છે એમાં છે 70. એટલે 1 2 3 4 ને 5 વિષયના ગુણ આપી દીધા છે, બરોબર. ઇતિહાસ એટલે કે 6થો વિષય એનો ગુણ મેળવવાના છે. તો 5 વિષયના ગુણ જોઈ લેવી કેટલા થાય? 1 4 8 12 12 ને 8 20 20 ને 5 25 ના 5 બધી પડી 2. તો 6 ને 6 12 12 ને 10 22 22 ને 7 29 ને 2 31 એટલે 315 થયા. 6 વિષયના કુલ ટોટલ 390 છે. એમાંથી 5 વિષયનો સરવાળો 315 થયો. 390 માંથી 315 બાદ કરવી કેટલા વધે? 75, બરોબર. એટલે ઇતિહાસમાં કેટલા ગુણ મળ્યા છે? 75 ગુણ મળ્યા છે, બરોબર. કુલ સરવાળો આપણને મળી જાય છે સરેરાશ ઉપરથી. એટલે 6 વિષયનો સરવાળો મેળવી લીધો. એમાંથી આ 5 વિષયમાં મેળવેલ ગુણ આપેલા છે તો એનો સરવાળો કરી નાખો. આ કુલમાંથી ઈ સરવાળો બાદ કરો, વધે એ આ 6થો વિષય ઇતિહાસ એના ગુણ છે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, 12 સંખ્યાઓની સરાસરી શોધો જેમાંની પ્રથમ 9 સંખ્યાઓની સરાસરી 21 અને છેલ્લી 3 સંખ્યાઓની સરાસરી 17 છે. સૌથી પહેલા પ્રથમ 9 સંખ્યાની સરાસરી કેટલી કીધી? 21. સંખ્યા કેટલી છે? 9, સરાસરી 21 છે. તો એનો સરવાળો લખી નાખવી. જે 9 સંખ્યા છે પ્રથમ 9 સંખ્યાનો સરવાળો
21 ગુણ્યા 9 21 નવા 89. કઈ રીતે ખબર પડી? આ સરાસરીના સૂત્ર પરથી, બરોબર. સરાસરીનું સૂત્ર શું છે કે જે કોઈ સંખ્યા આપેલી છે એ બધી સંખ્યાનો સરવાળો અને છેદમાં એ સંખ્યા 9 સંખ્યા કીધી છે, છેદમાં 9 સરાસરી આપી દીધી છે. અહીંયા કેટલા છે? 21. 9 એન પા લાવો એટલે ગુણાકારમાં આવી જાય, અહીંથી વયા જાય. 21 નવા 89 એ મળ્યો સરવાળો 9 સંખ્યાઓનો, બરોબર. એવી જ રીતે છેલ્લી 3 સંખ્યાનો સરાસરી આપેલી છે 17. તો 3 સંખ્યાનો સરવાળો કેટલો થાય? 17 ગુણ્યા 3, 17 તેરી 51. પ્રથમ 9 છે, આ જે છે એ પ્રથમ 9 છે. એ પછી 10, 11 ને 12 એટલે છેલ્લી 3 છે. 12 માંથી પહેલી 9 અને છેલ્લી 3, ટોટલ 12 સંખ્યાનો સરવાળો થઈ ગયો કેટલો? 189 વત્તા 51. કેટલી સંખ્યા છે ટોટલ? 12. 9 ને 1 10 ની 0, વધી પડી 1, 8 ને 5 13 ને 1 14 ના 4, વધી 1 ને 1 2, 240 ના છેદમાં 12 એટલે 12 દુ 24, પાછળ 1 0 એટલે 240. 12 12 કેન્સલ, કેટલા મળ્યા? 20 મળ્યા, બરોબર. એટલે આ 12 સંખ્યાની સરાસરી કેટલી થઈ? 20. એટલે વિકલ્પ સી જે છે એ થશે આપણો જવાબ, બરોબર.